દામિની બેટા, હમ જમવાનું બનાવીશ? ના, આ હમણાં પલાળ્યા છે ને તો એ ખાવાનું વિચારું છું. ખાઈ લો. ખાઈ લે ને, ખાવાની થોડી કોઈ ના પાડે તને. અને સાંભળ, હું તને એમ કહેવા આવી હતી કે તું જમવાનું બનાવે ને તો થોડાક જમવાનામાં મસાલા ચડિયાતા કરજે દાળ શાકમાં. એટલે એટલે કાલે જરા છે ને જમવાનું બધું ફીકું હતું ને બેટા, એટલે હું કહેવા આવી કે આપણે થોડાક મસાલા ચડિયાતા જોઈએ છે. એટલે હવે તમે મને શીખવાડશો કે મારે કેવું બનાવવું ને કેવું નહીં? મને આવડે છે. તમે કેવા શું માંગો છો કે મારી માએ મને કઈ શીખવાડ્યું નથી એમ? અરે મેં એવું ક્યાં કીધું કે તમારી મમ્મીએ તમને કાંઈ શીખવાડ્યું નથી એમ. જેવું બને ને એવું ખાઈ લેવાનું. અહીંયા મને ફરિયાદ કરવા નહીં આવવાની. હા, ભાવે તોય ભલે, ન ભાવે તોય ભલે. પણ થોડુંક મોઢામાં પેસે ને એવું તો બનાવો કે બધા ખાય. તમારી મમ્મીના ઘરે તમે મોળું ખાતા હોય ને એટલે તમને આદત ન હોય તો તમે મોળું બનાવ્યું હોય એટલે મેં થોડાક મસાલા ચડિયાતા નાખવાનું કીધું, બીજું કાંઈ નથી કીધું. ઉંમર થઈ ગઈ છે પણ આ મોઢાના ભડભડિયા નથી જતા. હજુ એ મસાલાવાળું જ ખાવું છે. આ મસાલાવાળું ખાશો ને તો પછી બીમાર પડશો. મારે હવે અમે ક્યાં જાજા દી રહ્યા છે, પણ માણસને ચટપટું ખાવાનું મન તો થાય કે ન થાય? વાહ, ઉંમર થઈ ગઈ પણ શોખ નથી જતા ડોશીને. જુઓ, તમે છે ને લપ ન કરો મારી સાથે. હું છે ને આ ઘરની વહુ છું, નોકરાણી નથી કે જ્યારે મન ફાવે હોય કેવા આવી જાઉં છું. જ્યારે જો ત્યારે નવી ડિમાન્ડ, વહુ બટા આ કરજો, વહુ બટા તે કરજો. વહુ કઈ કઈને તો બધા કામ કરાવી લો છો. પણ મેં ક્યાં કીધું કે તમે આ ઘરના નોકરાણી છો? તમે આ ઘરના વહુ જ છો, દામિની વહુ. અને તમે તો પરણીને આવ્યા એને હજી તો થોડાક જ દિવસ થયા છે. તમે તો બહુ હામું બોલો છો. મારે તો ફાલ્ગુની વહુ તો ક્યારેય કાંઈ હામું નથી બોલતા, એને ગમે તે કહીએ તો. હા, તો એને જ જઈને કહેવાય ને કે રસોઈ કરાય. મને શું કામ કહેવા આવ્યા? ફાલ્ગુની વહુ તમારી એટલી બધી સારી હોય તો એની સાથે જ રહો ને. મને શું કામ બતાવો છો? અને થોડા દિવસ થયા છે હું આ ઘરમાં આવી એને, તો ક્યારે બોલો ને? 1 વર્ષ 2 વર્ષ થઈ જાય પછી બોલવાનું. એટલે તમે આવ્યા ને એવું તરત જ સામે બોલવા માંડ્યા. મારી ફાલ્ગુની વહુ તો પરણીને આવીને આટલા વર્ષો થયા ને તો હજી સામે નથી બોલતા. એને કીધું હોય ને કે આમ કરજો તો કે હા મમ્મી, હા મમ્મી. અને તમે તો બાપરે બાપ. હા, તો હવેથી છે ને એક કામ કરજો, તમારી રસોઈ હું નહીં બનાવું. આ તમારી ફાલ્ગુની વહુ છે ને એને કહેજો એ બનાવી નાખે. એટલી બધી સારી નહોતી લાગતી તો લગ્ન શું કામ કરાવ્યા મારા તમારા દીકરાની સાથે? રહેવા દેવાય ને. આ તો કેટલું બધું બોલો છો તમે તો. તમારી જોડે તો કઈ વાત કરવી જ ખોટી છે. હા, તો તમે બોલે જ ને. મને કે બોલવાનો શોખ નથી પણ મોઢામાં આંગળા નાખીને બોલાવો છો તમે. પણ તમને મેં વધારે કઈ કીધું જ નથી તો તમે કેમ એવું કહો છો કે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો અને જાણે ઝઘડો કરવાનો હોય એ રીતે વાત કરો છો? 100 વાતની એક વાત છે, જેવી રસોઈ બને છે ને એવું ખાઈ લેવાનું. ન ખવાય ને તો ભૂખ્યા રહેવાનું, બહાર ખાઈ લેવાનું, પણ મને કહેવા નહીં આવવાનું. ભૂખ્યા રહેવાનું એટલે કાંઈ વાંધો નહીં. મારી ભૂલ થઈ ગઈ કે હું તમને કહેવા આવી કે તમે જમવાનામાં મસાલો થોડો ચડિયાતો નાખજો. તમે જેવું બનાવશો ને એવું અમે ખાઈ લઈશું. તો મૂંગા મોઢે પહેલા ખાઈ લીધું હોત તો કેવા શું કામ આવ્યા? અને એમાંય તે ન ભાવે ને તો ભગવાને આ 2 હાથ આપ્યા છે, જાતે બનાવી નાખજો. ભગવાને 2 હાથ આપ્યા છે ને તો અત્યાર સુધી વહુઓ નહોતી ને ત્યાં સુધી તો છે ને જાતે બનાવી અને ખાધું છે અને દીકરાઓને પણ ખવડાવ્યું છે. અને હવે તો વહુઓ આવીને તો એમ થાય કે વહુઓ બનાવશે ને એટલા માટે આશા રાખીએ છીએ. આ વહુ તો કહેવાનું નામ છે, બાકી ઘરમાં તો વહુ તરીકે છે ને તમે રાખતા નથી. વહુ કઈ ને એને નોકરાણી જ સમજો છો, કામવાળી જ લઈને આવો છો ને. અરે ના ના, તમે એવું વિચારો છો કે નોકરાણી સમજીએ છીએ અમે તમને? અમારા મનમાં એવું નથી કે તમે આ ઘરના નોકરાણી છો. તમે વહુ છો ને આ ઘરના, એટલે તમારી પર હક કરીને કીધું કે ભાઈ આપણા દીકરાની વહુ છે ને તો આપણું કીધું કરશે અને આપણે જેમ કહીએ છીએ ને એમ એ કરશે. હા, તો કામની રીતે હોય. આ તમે તો સેટી ઉપરથી ઊભા થઈને પાણી એ નથી પી શકતા. ત્યાંથી ઓર્ડર કરે, હું ઉપરના રૂમમાં હોય ત્યાંથી, વહુ બટા પાણી આપો તો મને તરસ લાગી છે. હવે રસોડું ક્યાં દૂર છે તો આવીને પી લેવાય ને. પણ એ મને પગ દુખતા હોય ને હલાતું ન હોય તો જ મેં તમને કીધું હોય ને, એમનેમ તો હું ન કહું ને. કાપી દઉં પગ. હા, મને તો એવું લાગે છે કે તમે મારા પગે કાપી નાખશો અને તમારું હાલે ને તો તમે છે ને તમારો જીવે લઈ લ્યો. એવી જ સમજો. આ વહુને ક્યારે કોઈ દિવસ સારી સમજવાની જ નહીં. બિચારી ઘરનું કેટલું કામ કરે છે, બધાને એટલું સાચવે છે, પણ નહીં, સાસુના મતે વહુ એટલે છે ને ખરાબમાં ખરાબ વ્યક્તિ આ દુનિયાની. હે ભગવાન, આ દામિની વહુ જોડે તો માથાકૂટ કરવી જ ખોટી છે. હા, તો નહીં કરવાની ને. તમને કોણ કહે છે કે મારી પાસે આવો, મને બતાવો? નહીં બતાવવાની મને. હા, આજ પછી ના બતાવતા, જાઓ. સારા નરસાની કંઈ ખબર જ નથી પડતી. તેમને બે ચીબી પે છે ને. દામિની, તારું કામ પતી ગયું?
કયું કામ? એટલે રસોડામાં તું કંઈક કરતી હતી ને પતી ગયું ને? એ રસોડામાં બાલ લપ કરવા આવ્યા હતા. કાંઈ નહીં તો ચાલ એક કામ કર, તું પોતું મારી દે, હું કચરો કાઢી નાખું છું. એક મિનિટ, હું શું કામ પોતું મારું? કઈ ખુશીમાં? અરે એમાં શું થઈ ગયું? જો તું એક કામ કરી લે ને તો મારે એક કામ ઓછું થઈ જાય. આ આખો દિવસ કામમાં ને કામમાં મારો દિવસ જતો રહે છે અને એનોય મને કંઈ વાંધો નથી, પણ આ જલ્દી ફ્રી થઈ જવાય ને. હું કચરો વાળી નાખું, તું પોતું કરી દે. કેટલો પગાર આપે તમને? પગાર? હા. શાનો પગાર? આ તમારી હાલત જોઈને તો મને એવું જ લાગે છે કે તમે છે ને વહુ તરીકે આ ઘરમાં આવ્યા હતા, પણ તમે તમારી જાતને નોકરાણી બનાવી દીધી છે. એટલે પૂછું છું કેટલો પગાર આપે છે? જ્યારે જો ત્યારે આ કામ, પેલું કામ, આ કામ, આખો દિવસ આમાં ને આમાં રહો છો. કેવી વાત કરે છે? આમાં કોઈ પગાર થોડી આપે. અને આ તો આપણું ઘર કહેવાય, એને સાફ રાખવું, એમાં ચોખ્ખાઈ રાખવી એ આપણો ફરજ કહેવાય ને. તને એવી સમજ નથી પડતી? હા તો તમારું ઘર સમજીને તમે કામ કરો, પણ મને કોઈ કામ ના ચિંતા. મારે જે કામ કરવું હશે ને હું કરીશ. કેવી વાત કરે છે? ઘરનું કામ હવે તું દેરાની બનીને આવી છે તો તારે અડધું ભાગે પર તું કરાવી લેવાનું હોય. મને કઈ શોખ નથી નોકરાણી બનવાનો. તમને હશે, તમે છે ને નોકરાણી બનીને રહો. હું છે ને ટીવી જોવા આવી છું, એટલે પ્લીઝ મહેરબાની કરીને મને શાંતિથી બેસીને ટીવી જોવા દો. મારે છે ને કોઈ કામ નથી કરવું. મને મન થશે તો હું કામ કરીશ, નહીં થાય ને તો નહીં કરું. તું નોકરાની શું કર્યા કરે છે? હું ઘરનું કામ કરી લઉં છું તો તારે તો ઉલટાનું એમ વિચારવું જોઈએ કે ભાભી છે તો બધું કામ કરી લે છે. તેની જગ્યાએ તું મને નોકરાની બોલીને બોલાવે છે. જો હે આવી રીતે નોકરાની કહીશ ને એ મારાથી નહીં સંભળાય. નહીં તો શું કરી લેશો કહો તો મને? શું કરી લેશો તમે? શું લેવાની હતી? તમારા કોઈનાથી કાંઈ થાય એમ નથી. હમણાં છે ને મમ્મીને બરાબર સંભળાવીને આવી છું, એટલે મહેરબાની કરીને અત્યારે ન બોલતા. મમ્મીજી સામે બોલાય? બધો જ ગુસ્સો તમારી પર નીકળી જશે, એટલે પ્લીઝ હા મને અત્યારે નહીં બતાવતા. અરે પણ દામિની એવું નહીં કરાય. મમ્મીજી આપણાથી મોટા છે, એ આપણે કંઈ કહેતા હોય ને તો આપણે શીખવવા માટે કહેતા હોય, એટલે એ જે કહે ને તે સાંભળી લેવાનું હોય. અને જી મમ્મીજી, ઓકે મમ્મીજી, એવી રીતે વાત કરવાની હોય. આવી રીતે ગુસ્સો ન કરવાનો હોય. આવું સારા થતા અને સારા થવાના નાટક કરતા તમને આવડતું હશે, મને નથી આવડતું. હું તો જેવી છું ને એવી દેખાઈ આવું છું. આ તમને છે ને એવું કરતા આવડે છે, જી મમ્મીજી, હા મમ્મીજી. અરે કોઈ બે ઝાપટ મારી લે ને તોય ન બોલો, અને હું હા મેં બે ઝાપટ મારીને વહી આવું. દામિની તું કંઈક વધારે જ બોલી રહી છે. હું બધાની માન મર્યાદા રાખું એનો મતલબ એવું નથી કે તું કાંઈ પણ મને બોલી જાય. હું તને પણ શાંતિથી સમજાવું છું એટલે તું વધારે પડતું જ બોલવા લાગે છે. જો મારે છે ને તારી સાથે મારે પણ કોઈ લપ નથી કરવી, પણ આ છે ને મને નોકરાની કરવાનું રહેવા દે અને મમ્મીજી સામે ઊંચા અવાજે વાત નહીં કર. અને ઘરમાં બની શકે ને તો 2-4 કામ કરાવવા લાગ. આ તમારી સલાહ શીખવાડવાનું છે ને એ તમારી પાસે રાખો, મને સમજાવવાની જરૂર નથી. હું એ ક્યારની બોલતી નથી ને એનો મતલબ એમ નહીં કે તમને મજા આવે ને એવું બોલો. જેઠાણી છો ને તો જેઠાણી બનીને રહો, મારી માં થવાની જરૂર નથી. પણ તું દેરાની છે એટલી તો તને સમજ હશે ને કે મોટા લોકો સાથે કઈ રીતે વાત કરાય. મમ્મીજીને ગમે તેમ બોલી આવી, અત્યારે મારી સાથે લપ કરે છે. આનો મતલબ તો એમ કે તારા ઘરવાળાએ તને કંઈ શીખવાડ્યું જ નથી. આ જેને જેમ આવે ને એમ બોલતા જ શીખવાડ્યું છે. સાંભળવું છે વધારે? આવું જ શીખવાડ્યું છે મને. આનાથી એ ખરાબ બોલતા મને આવડે છે. બોલું સહન થશે તમારાથી? રોતા રોતા અંદર જતા રહેશો. પણ એવું કરવાની જરૂર શું છે? આપણે આ એક ઘરમાં રહેવાનું છે. તમને તમારા ઘરે શીખવાડ્યું છે ને, તમને તમારા ઘરે શીખવાડ્યું છે ને કે નોકરાણી બનીને કેવી રીતે રહેવાય, ઘરના કામ કેવી રીતે કરાય, તો તમે કરો. મારા પર થોપવાની જરૂર નથી. આ તમને છે ને, તમને આવું બધું આવડે કે આખો દિવસ બસ ઘરની વહુ બનીને રહેવાનું, કોઈને કંઈ કહેવાનું નહીં, સામે નહીં બોલવાનું. પણ હું એવી નથી. હું આ જમાનાની છું, એટલે મને તો છે ને હરવા ફરવાનું, બહાર જવાનું, ખુલ્લેથી રહેવાનું વધારે પસંદ છે. તો અમે ક્યાં તને એ બધી વાતમાં કંઈ રોકીએ છીએ? જો આ ઘરમાં હું વર્ષોથી સારી પહેરું છું અને તારે ડ્રેસ ને જીન્સ પહેરવું હતું તો મમ્મીજી એ પણ તને હા પાડી. હવે તું આવી વાત કરે કે ઘરના કામ નહીં કરવું અને તને મનમાં જેમ આવે તેમ તું બધાને બોલશે, એ તો નહીં જ ચાલે ને. જ્યાં સુધી લોકોથી સહન થાય એટલું કરે, પછી વધારે તો કોઈ ક્યાંથી સહન કરવાનું હોય. હા તો નહીં બોલવાનું ને. જેને મને જે કહેવું એને કહી શકે છે, કારણ કે મારી પાસે બધા સવાલના જવાબ છે. જો દામિની તું, હું છે ને ટીવી જોવા આવી છું અહીંયા, એટલે પ્લીઝ મહેરબાની કરો મારા પર અને જાઓ અહીંયાથી, કે હું જતી રહું. મારા ફોનમાં જોઈ લઈશું. ના તો જો હું મારું કામ પતાવી લઉં. આવવા દો અશોકને, આજે તો એનો વારો જ પાડી નાખું. આટલા વખતે આ ઘરનું બધું ધ્યાન રાખ્યું, જેને જે જોઈએ એ બધું જ હાથમાં આપતી હતી, અને હવે મારી શું ઇજ્જત આ ઘરમાં કંઈ સમજાતું નથી. હા, આમ અચાનક કેમ બોલાવ્યો? ક્યાંય બહાર જાવું હા, કે તારા ભાઈના લગ્ન છે એની? બહાર જવું છે. બહાર એટલે કે આ ઘર છોડીને હવે જતા રહેવું છે.
મારે છે ને આ ઘરમાં નથી રહેવું. એટલે છે ને તમે કંઈ નોખું થવાનું વિચાર. હું છું છે અને તું આવી કેમ વાત કરશો? આવી કેમ વાત કરો છો? એટલે તમે મને કહો ને કે હું આ ઘરની છું શું છું? તું આ ઘરની વહુ છે. હા, વાવ કે નોકરાની? હું આ ઘરની નોકરાની અને પેલી દામિની એ આ ઘરની રાણી. એ આવી છે ને ત્યારથી બસ રાણીની જેમ જ રહે છે. મને કંઈ સમજાતું નથી. મારે આ ઘરમાં નથી રહેવું બસ. અરે પણ જો મારી વાત સાંભળ, હવે આમાં નોકરાણી ને રાણી ને આ બધું શું છે? બધું કઈ ઈ ખબર નથી પડતી. તમને ખબર છે ને, આ લગ્ન થયા ત્યારથી આખું ઘર મેં સંભાળી લીધું છે. બધું કામ મેં સંભાળી લીધું છે. અને ઘરને સાફ સૂફ રાખવું એમાં હું નોકરાની કઈ રીતે થઈ ગઈ? તો આજે એણે મને નોકરાની કહી દીધું કે તમે છે ને નોકરાનીની જેમ આ ઘરમાં જીવો છો. તમને બીજું કાંઈ આવડતું નથી. પણ હું આજના જમાનાની સ્ત્રી છું. મને આવું બધું ન ફાવે. એટલે મને કામ ન ચીંધવાનું. મને ઈચ્છા થશે તો હું કામ કરીશ, નહીં થાય તો નહીં કરીશ. તો આ દેરાણી આવી છે તો મને આશા ન હોય. જો પેલી વાત તો એ કે તું આ ઘરની મોટી વહુ છો, હે? એટલે વધારે ભાર છે ને તારી ઉપર જ રહે. આમાં છે ને તારે કાંઈ ખોટું ન લગાડવાનું હોય. અને એ નાની છે તો એને તું નાની બેન તરીકે રાખને હું કામ દેરાણી તરીકે રાખશો? અરે હું તો એવું જ માનું છું. એટલે વધારે ભાર હું મારા માથે જ રાખું છું. નથી એને કંઈ કામ આપતી. બધું કામ હું સંભાળી જ લઉં છું. અને એમ પણ નવા નવા લગ્ન થયા છે એટલે એમ જ વિચારું છું કે એને જાતે સમજ પડવા લાગશે એટલે જાતે કરવા માંગશે. પણ ના, આ તો કામ નથી કરતી ને ઓર્ડર વધારે કરે છે. તમને ખબર છે આજે બા સાથે પણ મગજમારી થઈ. બાને પણ ગમે તેમ સંભળાવી દીધું હતું એને. હું વાત કરશો તું. જો મારી વાત સાંભળ, આ બધું છે ને બધું હાલ્યા કરે. અને બીજી વાત એ કે તને ખબર ન હોય તો કહું કે જો હાસું સુખ છે ને જીવનનું એ પરિવારમાં ભેગું રહેવાથી જ છે. બાકી અલગ થઈને તો કાંઈ નહીં મજા આવે. હું તને એમ કહું છું, જરી સમજ ને. હું પણ એવું જ વિચારતી હતી. પણ આનો સ્વભાવ એવો છે ને કે કોઈ એની સાથે સેટ નહીં થઈ શકે. હું તો નહીં જ થઈ શકું. મારે છે ને એક સેકન્ડ પણ આ ઘરમાં હવે નથી રહેવું. જેમ બને તેમ આ ઘરમાંથી નીકળવા માટે કંઈ વિચારો. ભાડે મકાન રાખો એ મને પોસાય. પણ મારે છે ને આવા કોઈની હાથે લપ નથી કરવી. લપ નથી કરવી એટલે જો ફાલ્ગુની મારી વાત સાંભળ. આ વાત તો ખોટી કહેવાય ને. અરે તું વિચાર કર ને કે તને ખબર છે કે આપણા ઘરના છે ને આ સોસાયટીમાં બહુ વખાણ થાય છે. સમજી તું? કોના લીધે વખાણ થાય છે? તારા લીધે. હા, તો અત્યારે મારી કન્ડિશન વિચારો કે હું અત્યારે એટલા માટે આ અલગ થવાની વાત કરું છું કે મારાથી હવે સહેવાતું નથી. આ દામિનીનો સ્વભાવ છે ને એની સાથે હું મેચ ના થઈ શકું. એટલા માટે કરીને હવે છે ને અલગ થવા સિવાય કોઈ રસ્તો નથી. કાં તો એને સુધારવું પડશે કાં તો પછી આપણે અલગ થઈએ. હવે મને એક વાતનો જવાબ આપ. એને એવું છે કે એ જ ભણેલી છે, એને જ બધું આવડે છે. હું પણ ભણેલી છું, પણ આ તો ઘર સંભાળવામાં ને સંભાળવામાં હું પોતાની કેર નથી કરી શકતી. હાચી વાત છે તારી, બધી વાત હું હાચી માનું છું. પણ તું એટલું સમજ ને કે તું હમણાં બોલીને કે હવે સહન નથી થતું, બહુ વધી ગયું છે, તો તું વિચાર કર આપણે કદાચ અલગ થઈ જાવીને બીજી કોઈ વાતને લઈને પછી તું દુઃખી થઈશ. એટલે જો મારી વાત સાંભળ, આપણને એમ હોય ને કે આને બહુ કરે છે આમ ને તેમ ને, તો એ વાત સ્વીકારી લેવાની આપણે, કે સહન કરી લેવાનું. કારણ કે એવું પણ બને કે અહીંયા દુઃખ હોય, હવે અહીંયા આપણે બગાડીને બીજી જગ્યાએ જાવી તો ત્યાં પહેલાં તો આપણને સારું લાગે, પણ એવું પણ બની શકે તો પછી ન્યા હોતી દુઃખ જ મળે આપણને. અને આ તારી દેરાણી છે, ત્યાં કદાચ આજુબાજુવાળા હારે કાંઈ ઝઘડો થાય ને દુઃખ મળે. મારો સ્વભાવ જ નથી એવો. કોઈની સાથે ઝઘડો કરવો એ મારો સ્વભાવમાં જ નથી. એટલે આપણે જે અલગ રહેવા જઈશું ને ત્યાં કોઈની સાથે ઝઘડો થવાનો નથી અને મને કોઈ દુઃખ થવાનું નથી. પણ આ દામિનીનો સ્વભાવ એવો છે ને કે એ કોઈની સાથે છે ને સુખેથી રહી નહીં શકે. એ બધા સાથે ઝઘડા જ કરશે. મારી વાત સાંભળ, હું છે ને મને ખબર હતી કે તમારી સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. હું દેવાંગને વાત કરી, તું ચિંતા કરમાં. શું કરી લેવાના હતા દેવાંગભાઈ? હું એને સમજાવાય, એ દામિનીને સમજાવાય. હાલ હો. હેલો. હા યોગેશભાઈ, આ પેલું મારું કામ પત્યું કે નહીં હજી? ક્યારે મોકલ્યો? તો મને ફોન કરી દેવાય ને તમારે સામેથી. અચ્છા, હા હા આવી ગયો છે મેલ. ઓકે ઓકે વાંધો નહીં, ચાલો થેન્ક યુ સોરી. હા ઓકે અમુક. દેવાંગ, હા મોટા ભાઈ, મારે તારી હારે થોડીક વાત કરવી. હા લાગ્યું તો ખરા મને તમારું મોઢું જોઈને કે નક્કી કંઈક મુસીબત હશે.
બહુ મોટી મુસીબત છે. જો મોટા ભાઈ, જિંદગી આખી મુસીબતથી જ ભરેલી રહેવાની છે. આપણે નક્કી કરવાનું છે કે મુસીબતમાંથી બહાર કેવી રીતે આવવું. હમ. અને જો સુખ અને દુઃખ, હા માળા છે. હા મને ખબર જ છે કે માળા તમે શું કામ પહેરી છે. હા તો એ તૂટી જાય તો આમ કેવું લાગે આમ? વિખેરાઈ જાય. હા તો સારું ન લાગે ને. હવે ઓબ્વિયસલી જે માળા ભેગી હોય એ સારી લાગે. તૂટી જાય પછી એમાંથી મોતીઓ થઈ જાય ને મોતીઓ વિખેરાઈ જાય, સારું ના લાગે. બરોબર છે. તો મારે આ જ પ્રકારની વાત કરવી છે કે આ ઘરમાં અત્યારે શું હાલે છે તને કઈ ખબર છે? ઘરમાં શું ચાલે છે? બરાબર તો છે બધું. કાંઈ બરોબર નથી. એટલે શું બરોબર નથી? બધું બરાબર છે મોટા ભાઈ. હું આખો દિવસ અહીંયા ઓફિસે હોઉં છું, મને ખબર જ છે કે ઘરમાં બધું બરાબર હોય છે. ઘરે જાઉં છું ત્યારે બધું ઓકે જ હોય છે. ઘરેથી નીકળું ત્યારે બધું બરાબર હોય છે. પણ વચ્ચે બધું શું થાય છે તને નહીં ખબર હોય. હે આપણે સવારે આયા ઓફિસે વહી બરોબર, પછીથી લઈને આપણે ઘરે જ આવી ત્યાં લગી વસગાળાનો સમય છે ત્યારે ઘરમાં શું થાય છે. હવે એમાં એવું છે ને ભાઈ કે તારે દામિની વહુને સમજાવવાના છે. કે કેમ? શું થયું? શું કર્યું દામિનીએ? એ તાર ભાભી યારે ખોટી રીતે છે ને માથાકૂટ કરે છે, એને નોકરાણી કહે છે. હવે ઓલીથી જ્યાં સુધી સહન થતું હતું ને ત્યાં સુધી સહન કર્યું, પણ હવે વધતું જાય છે. દામિની ભાભીને નોકરાણી કહે છે અને બાનું અપમાન કરે છે. બની ના શકે. મતલબ મને વિશ્વાસ નથી આવતો તમારી વાત ઉપર. બાકી આમ તો મારી સાથે બધું બરાબર જ હોય છે. જો મારી વાત સાંભળ. હવે વાત એવી છે કે તાર ભાભીએ તમને નોખું થવાનું જ કીધું કે આપણે. શું વાત કરો તમે? હા હવે આ કઈ વાતમાં છે નહીં અને નોખું થવાની વાત ક્યાંથી આવી? મને તો ખબર નથી તમે જે વાત કરો છો એ વિશે. છતાંય તે જો દામિનીનો કોઈ જગ્યાએ વાંક હશે અથવા તો દામિનીએ કંઈ કર્યું હશે તો એના બદલ હું માફી માંગુ છું ને. જો મારી વાત સાંભળ. હવે આ તાર ભાભી કેટલું સહન કરે અને દામિની વહુ પાછા રોજ ને રોજ અપમાન કરે છે, તો આ તો ખોટું જ કહેવાય ને. હા મોટા ભાઈ, ખોટી વાત જ કહેવાય. જો દામિનીથી આવું કંઈ થતું હશે તો હું વાત કરીશ અને પ્રયત્ન કરીશ કે બીજી વાર આવું નહીં કરે. તું એને સમજાવજે હરખી રીતે, નકર છે ને ઘર વેર વિખેર થઈ જાય. હું હાસું કહું છું. મોટા ભાઈ હું સમજી શકું છું, હા. પણ થોડું ઘણું ભાભીએ પણ સમજવું પડશે. આમ એને હું સમજવું પડશે. મારી વાત સાંભળ. જો એ પેલા આ ઘરમાં આવી બરોબર, પહેલેથી ઢવડો જ કરતી આવે છે હા. અને આ તારા લગ્ન થયા એનો થોડોક જ ટાઈમ થયો છે બરોબર. એટલે જ કહું છું કે દામિની ઘરમાં હજી બરાબર સેટ થઈ શકી નથી. તો કેટલોક ટાઈમ જોઈએ એને સેટ થતા? હે મોટા ભાઈ મેં ક્યારે અમે નોખા થઈ જવી ત્યાં સુધીમાં બધું મેળ આવી જાય. અરે પણ નોખા થવું છે શું કામ? મને તો એમ લાગે છે કે દામિની જેવી રીતના નોખા કરવા માંગે છે એના કરતા વધારે જલ્દી તો તમને નોખા થવાની છે. મારે નથી નોખું થવું. તો તો પછી- બાકી વાહે પડી છે. તો પછી થોડું લેટ ગો કરતા શીખીએ ને. અને આમ પણ ભાભી મોટા છે તો ભાભી સાથે તમે વાત કરો, દામિની સાથે હું વાત કરીશ. આ બંને વચ્ચે જે કે પણ એરર હશે દૂર કરવાનો પ્રયત્ન આપણે બંને ભાઈઓ કરીશું ને. કાંઈ વાંધો નહીં. જો હમ. તું છે ને દામિની વહુને સમજાવજે, હમ કારણ કે જો એનું મગજ એ કઈ પ્રકારનું છે તો મને નથી ખબર, તને હરખી ખબર હશે બરોબર. એમ તો મેં કોઈ દી આમ રાઈડ નાખતા નથી જોયા, પણ હવે આપણે ઘરની બહાર જાવી પછી શું થતું હોય એ ભગવાન જાણે. હા હા પણ આ તો છે ને મતલબ નોખા થવાની વાત આવી છે ને એટલે કહું, નકર હું કવાય નહીં. આવી વાતમાં માથું ન ના મારવાનું. ના તમે ટેન્શન ના લો. આપણે પુરુષ છીએ એટલે હું સમજુ છું કે તમારી પત્ની તમને વાત કરે અને મને મારી પત્ની વાત કરે એમાં આડા ગાડાનો ફેર હોય. એ લોકો ક્યારેય સાચી અને સરખી વાત તો આપણને કરશે જ નહીં. પણ છતાંય એકવાર સત્ય ચકાસીએ પછી આપણે જેનો વાંક હશે એને કહીશું. કાંઈ વાંધો નહીં. મોટાભાઈ એક કામ હતું. હમ. આ લેપટોપ તમે લેતા જાવ ને, આને રિપેરિંગ કરાવવાનું છે તો આપી દેજો મહેશભાઈને. બોલો શું કામ હતું? અહીંયા શું કામ બોલાવી? ઘરે વાત થઈ શકતી હતી ને? ઘરે વાત થઈ શકે એમ નહોતી એટલા માટે તો અહીંયા સોસાયટીના નાકે બોલાવી જ તને. એટલું મોટું ઘર છે 2 માળનું, એમાં વાત ન થાય? કેવી વાત કરો આ? તું મારી વાત સાંભળ ને. મને આમ હાંકી કાઢમાં. જો આવી રીતના સાવ ના હોય યાર. મતલબ ગમે એમ તોય ઘરે ઘર છે અને
તો મેં ક્યાં કીધું ઘરે ઘર નથી, ઘરે ઘર જ છે ને, ઘરને હોટલ થોડી કહેવા છે. હા, ઘરને હોટલ નહીં કહેવાય બકા, બટ ઘરમાં બધા સભ્યો હોય, પરિવાર હોય, મમ્મી હોય, ભાભી હોય, ભાઈ હોય, તો બધાને સાથે આમ સંયુક્ત રાખીને ચાલવું એ આપણી ફરજ છે. આપણી ફરજ છે ખાસ. તો આપણે કોઈ પણ વ્યક્તિ આપણી સામે કદાચ કંઈ બોલે, કંઈ કામ ચીંધે, કંઈ પણ કહે, તો આપણી ફરજ પ્રમાણે આપણે એ કામને એક્સેપ્ટ કરવું જોઈએ. શું કહો છો ને મને કાંઈ સમજાતું નથી. તને સમજાઈ જવું જોઈએ હવે યાર. આટલું તો ડિટેલમાં કહ્યું કે ઘરે જો મમ્મી ભાભી તને કંઈ કામ ચીંધે તો તારે કરવાનું, ના નહીં પાડવાની કે હું કામ નહીં કરું, મારે તઈ નહીં થાય, મને નથી આવડતું. કોણે ચુગલી કરી? ચુગલી કોઈ નથી કરી. હું જો તને દિલથી કહું છું કે આવી રીતના ના હોય દામિની. મતલબ તું સામે કહી દે યાર, મમ્મીની સામે બોલી દે, ભાભીને કહી દે કે હું અહીંયા કામ કરવા હું નથી દિલની આવી. બહુ ચોખ્ખી વ્યક્તિ છું. મને જેનાથી વાંધો હોય હું જઈને એને કહી જ દઉં. હું એવું નહીં કે પહેલા તમને કહેવા આવું પછી ભાભીને કહું કે મમ્મી તો જો કેવા છે, આવું કરે છે, તેવું કરે છે. મમ્મીથી વાંધો ને મમ્મીને કહી જ દેવાનું. મમ્મીને નહીં કહું ત્યાં સુધી મમ્મીને કેવી રીતે ખબર પડશે કે મને મમ્મીથી વાંધો છે, એટલે હું કહી દઉં. હા, તું એવું કરે છે એ મને ગમે, પણ કામ તો કરવા પડે કે નહીં ઘરના? ઓર્ડર કરીએ એમ થોડી ચાલે. પહેલાં તો તું તારી ઘરે જે કંઈ પણ હશે એ ત્યાંની તું દીકરી હતી અને હવે લગ્ન કર્યા પછી વહુ બની છે. વહુ તો વહુ તરીકે જવાબદારીઓ આવે, ઘર સંભાળવાની, ઘરને સાચવવાની, વ્યક્તિઓને સાચવવાની. તો એ જવાબદારી તો નિભાવ. હા તો ક્યાં નથી સંભાળતી? સંભાળું જ છું ને બધુંય. શું સંભાળે છે તું યાર? લે રસોઈ કરું છું, ઘરના કામ કરું છું, બીજું શું કરું? પણ આ તમારી મમ્મીને છે ને બધી વાતમાં ખોંચડાઈ કરવા જોઈએ તો હું શું કરું? રસોઈ બનાવું તો ન્યા અત્યારે કેવા આવે છે કે તીખું તળેલું બનાવજે, મસાલા વધારે નાખજે. હવે આ કઈ ઉંમર છે એમની મસાલાવાળું ખાવાની? અરે બકાએ મારા માટે. મમ્મીએ કહ્યું તીખું તળેલું બનાવવાનું મારા માટે, કારણ કે મને સાદું ભોજન ભાવતું જ નથી અને ઘરમાં બનેલું મોળું ફીક્કું ફસ હોય ને હું અડતો જ નથી. મને તો ટેસ્ટી અને દમદાર અને મજેદાર વસ્તુ જોઈએ. એટલા દિવસમાં કોઈ દી ના બોલ્યા? હા તમારી માએ આજે વાત કરી એટલે તમે મને કેવા આવી ગયા. ઠીક છે, તમને આવું ખાવાની ઈચ્છા થાય છે તો તમારા માટે અલગથી રસોઈ બનાવીશ, જાઓ. પણ બનશે તો એવું જ. યાર આવું કોણ કરે યાર? તું આમ એક તરફ મને દાબમાં રાખે, એક તરફ પાછી કહેજો કે બનશે પણ તમારા માટે અલગ. મતલબ તારે કામ કરવું છે પણ બધા માટે અલગ અલગ શું કામ કરવું બકા? કારણ કે બધા છે ને સીધી રીતે બોલી નથી શકતા. આ તમારી માને જ ખાવાનો ભડભડ્યો છે પણ તમે છતાંય તે તમારું નામ દઈને તમારી માનો પક્ષ લ્યો છો. તમારી માં? અરે દામિની, તારા સાસુમાં કહેવાય અને એ પણ મમ્મી સમાન જ કહેવાય. મેં ક્યારે એવું કહ્યું કે તારી માં તારો બાપ? હે તો મારા ઘરના ક્યાં તમને હેરાન કરવા આવે છે? મારા ઘરને કોઈ દી તમને ફોન કરીને કઈ કીધું એ તે? મારા ઘરના ક્યાં તને હેરાન કરે છે? મારા હેરાન જ કરે છે. સવારમાં મમ્મી કેટલું બોલી ગયા, એટલું ઓછું હતું કે ભાભી આવીને બોલતા હતા. મારે છે ને આ કોઈને રહેવું જ નથી, લોહી પી ગયા છે. અરે શું રહેવું નથી? રહેવાનું જ છે અને રહેવા માટે જ તે તને અહીંયા બોલાવી છે. એટલા માટે ચર્ચા ઘરે નહોતી થઈ શકે. મને ખબર હતી કે તું આવી રીતના ઊંચા અવાજે બોલીશ એટલે. નહીં હજુ તમે રાડું નાખો ભલે ને બધા સાંભળતા, એમાં શું બધાને ખબર પડે ને કે તમે મને ખીજાવો અરે છો. યાર, ભલે, નવી કાંઈ વાંધો નહીં. વહુ ઘરમાં આવી છે એટલા માટે બધાને એવું લાગે કે નહીં આ નથી બરાબર થતું, બધું તારા ઉપર બ્લેમ આવશે એટલા માટે કહું છું. હવે મારા પર બ્લેમ નથી આવતો, બધાની સામે તમે મને ખીજાવ છો તો બધાય મને નહીં કહે. તો મારે તને ક્યાં ખીજાવવું બોલ ને? ક્યાંય નહીં ખીજાવાનું જ ન હોય, મારો વાંક જ નથી તો ક્યાંય ખીજાવાનું જ ન હોય. તારો વાંક કેમ નથી? તારો જ વાંક છે. તું બધાની સામે પ્રેમથી બોલ ને, પ્રેમથી વાત કર ને એટલે તારો વાંક ના આવે. માવડિયો દીકરો. એટલે માવડિયો નથી. હું શું કહું તને, કેટલો પ્રેમ કરું છું પણ ગાંડી તું સમજતી જ નથી. જિંદગીમાં બધી પથારી ફેરવવાની તારા હિસાબે જ લખીએ છે. મતલબ પથારી ફેરવું છું તમારા જીવનની, હું પથારી ફેરવું છું. આ લગ્ન કર્યા પછી તો એવું થઈ રહ્યું છે. મોટા ભાઈ મને કેટલું અઠવાડિયામાં મને આવું કહી દીધું. હવે શું સાંભળવાનું બાકી રહ્યું છે? મારાથી નહીં સંભળાય હવે. એ બકા સાંભળ ને. ચાલો, વહુ તો એવી મળી છે ને માથાની મળી છે વહુ તો મને. આમ એમ થાય કે વહુ આવશે ને પછી આપણને નિરાત આવશે પણ ઉપાધિઓ વધે ઉપરથી. દુઃખ કેવું તો એ કોને કેવું હારું. ઘરની વાત બહાર કરીએ ને લોકો જાણી જાય ને એ જ પછી આપણા ઘરની વાતો કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો. ઓ હિરલબેન આવો. કેવું છે બા? શાંતિ? રાખીએ તો સારું છે, ન રાખીએ તો નથી સારું, એવું છે બધું. લે, આજે જાગૃતિ બાના મોઢામાં આવા શબ્દો શું થયું? અને તમારે ક્યાં વાંધો છે હવે? તમારા બે દીકરા કુંવારા હતા ત્યારે તમને એમ થતું ને
કે પરણી જાય તો સારું. હવે તો લગ્ન થઈ ગયા છે 2 દીકરાના. હવે તમારે શું ચિંતા હોય? આખી સોસાયટી વાતો કરતા હોય બા કે જાગૃતિ બાને હાવ જીવનમાં નિરાશ થઈ ગઈ. કેવી બિચારી ફાલ્ગુની વહુ તમારી, દામિની વહુ કેટલી સારી ને સંસ્કારી છે નહીં? અરે મારી વહુ તો બહુ સંસ્કારી છે. એ તો જે હારે રહેતું હોય ને એને જ ખબર પડે કે મારી વહુ કેટલી સંસ્કારી છે. કેમ તમે આવું બોલો છો? અરે વાત જ જવા દો વહુઓની તો બાપા. અરે આ તમારે છે ને દીકરો નથી ને એટલે નિરાત એટલે વહુએ ન આવી. અમારે છે ને તો વહુ લાવ્યા પછી ઉપાધિ વધી છે ઉપરથી. જાગૃતિ બા તમારી વાત પણ સાચી છે. ઘણી વખત તમે કહો છો નહીં, પણ તમને ખબર છે માણસ જ્યારે એકલા 4 દિવાલની વચ્ચે સતત રહેવાનું થાય ને તો ખોટા વિચાર કરતું હોય છે. પણ એની કરતાં થોડુંક તો સારું છે કે તમે પરિવારની સાથે રહ્યો છો. પણ મને એ સમજ ન પડી કે તમે કઈ વાતથી દુઃખી છો અને તમે કઈ વાતની વાત કરો છો કે જે ઘરમાં સાથે રહેતું હોય એને જ ખબર હોય. તમારી કઈ વહુ એવી છે કે જે તમને દુઃખી કરે? અરે મારી વહુઓ જેટલી બહાર હારી દેખાય છે ને એટલી હારી નથી. એ તો હું ઘરમાં એમની હારે કેવી રીતે રહું છું ને એ મને જ ખબર છે. ખાવાનું કહીએ ને આપણે તો એમ કે આ ઉંમરે તમારે બધા ચટાકા કરીને ક્યાં જાવું છે એમ કે. આલ્યા માણસનો જીવ તો જીવ છે તો સારું ખાવા ન જોઈએ? આખી જિંદગી આપણે સારું ખાધું હોય તો એમાંય કકડાટ કરે. પાણીનું ગ્લાસ માંગ્યું હોય ને તો એમ કે હાથે લઈ લ્યો. તો આ વહુઓને કરવાની શું આપણે? હે ભાઈ, વહુઓ નહોતી ને આ લગન તો આપણે બધું હાથે કર્યું. એ વાત પણ સાચી છે. કદાચ બની શકે કે તમારી ફાલ્ગુની વહુ સારી છે પણ દામિની વહુને કંઈક તમે કહેતા હોય અને ન ગમતું હોય અને એનો મગજ ચીડિયાળો થઈ ગયો હોય. એની તો વાત જ જવા દો. દામિની વહુનું તો નામ જ ન લેશો. અરે એટલા કંકાસ ને હિરલબેન, ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે ને કે આ ઘરમાં રહેવું ને એની કરતાં તો વૃદ્ધાશ્રમમાં વયું જાવું સારું. શું તમે કેવી વાત કરો છો? 2 દીકરાઓ છે, 2 વહુઓ છે ને તમે વૃદ્ધાશ્રમમાં જાઓ તો લોકો તમારા ઘરની હાંસી ઉડાવશે. લોકો એમ કહેશે કે 2 દીકરાઓ ને 2 વહુ હોવા છતાં પણ ડોશીમાં વૃદ્ધાશ્રમમાં ગયા. અરે મારા ઘરમાં ઝઘડા થાય છે ને એ ભવેડા લોકોને ખબર ન પડે ને એ પહેલાં વૃદ્ધાશ્રમમાં હું વહી જાઉં ને તો સારું છે. નકર છે ને આ ભવેડા લોકો જોશે ને તો મારા ઘરના વગોણા એવા થઈ જશે ને એની કરતાં વૃદ્ધાશ્રમમાં જાઉં ને એમાં વધારે વાતો નહીં કરે. હું ક્યાં નવાઈ જાઉં છું? ગણાઈને મૂકી આવે છે એના છોકરા હામાં પગલે વૃદ્ધાશ્રમમાં કે ભાઈ જાઓ. જગુબા મને આ તમારા ઘરની આવી અંદરખાને વાત ખબર જ નહોતી. મને એમ હતું કે તમે તમારી બંને વહુ આવ્યા પછી બહુ સુખી છો, પણ આજે ખબર પડી કે તમે તમારા વહુથી દુઃખી છો. અરે આ તો થપ્પડ મારીને મોઢું લાલ રાખું છું કે કોઈને ખબર ન પડે કે મારા ઘરમાં ઝઘડા ચાલે છે ને વહુઓ મને હેરાન કરે છે એમ. એટલા માટે આ તો તમે આજે બેસવા આવ્યા ને એટલે તમારી આગળ મેં વાત કરી. નહીંતર મારે પાડોશીમાં કોઈના ઘરે બેસવા જવું હોય ને તોય વિચાર કરવો પડે. એમ જ કે તમે ત્યાં હું અમારી વાતો કરવા ગયા હતા, ભલે ને કાંઈ ન વાત કરી હોય. જગુબા તમે તમારા બંને દીકરાઓને વાત કરી? અરે ના રે ના, એમનું હરખું ચાલતું હોય ને તો પછી મારે ક્યાં એ લોકોને કાંઈ કહેવાનું આવે છે? આપણે વયું જવાનું આગું. છોકરા શાંતિથી રહે છે ને. તો તમે ચિંતા ન કરો. તમારી દામિની વહુને કહેજો કે હિરલબેને એને મળવા બોલાવી છે. હો સારું, મારે દામિની આવશે ને એટલે હું ચોક્કસ મોકલીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો અરે પણ અતુલભાઈ તમે મારી વાત તો સાંભળો. હે અરે જુઓ ઈ માણસ અને એ એવા નથી. તમે સમજવાની કોશિશ કરો. એની હારે છે ને સંબંધ બગડે એવું નહીં કરતા. અરે બધું હાયલા કરે. તમે શું હવે તમે કોણ છે? હા તમે મારી વાત મોટા બુદ્ધિ જેવું છે કે નહીં તમને? 1 મિનિટ Common sense છે? ફોન કરું. હા બોલો ને. તમને ખબર પડે છે મોટા ભાઈ કેવી રીતે તમે વાત કરો છો? એટલા જોર જોરથી ઘરમાં કોણ વાત કરતું હશે? હું સારા લાગો છો? અરે માણસ છે ને ધીમે વાત કરે, ધીમે. ઘરમાં કેટલો અવાજ આવે છે. મારા કાનમાં તમરા બોલવા લાગે તો પછી બહાર વયા જાવ ને તમરા બોલતા હોય તો હું શું કામ બહાર જાઉં? તમારે ફોનમાં વાત કર્યું તો તમે બહાર જાવ ને. જો મારી વાત સાંભળો. છે ને ખોટી મગજમારી મારી હારે કરો માં મને ખબર છે.
કે હવે ફાલ્ગુની મેં કીધું છે કે એની હારે છે ને ઓછું બોલવાનું રાખજે, એટલે હવે તમે મારી હળી કરવા આવ્યા છો કા? ને એટલે તમને શું લાગે છે મારે બીજું કઈ કામ નથી કે તમારા પતિ પત્ની સાથે હું વાત કરું ને ઝઘડો જ કર્યા કરું? તમને શું લાગે તમારી પત્ની સાથે મને વાત કરવાનો એટલો બધો શોખ છે કે તમારી સાથે વાત કરવાનો એટલો બધો શોખ છે? તમે સ્પેશિયલ વળ્યું તીર છો, આમ વિંધી નાખે ને ઈ. સમજ્યા? કેમ આમ નિશાન માર્યું હોય ને આમ કોઈથી નો અડી જાય, ઈ અડી જાય. અમારો પરિવાર કેવો હતો તમારા લગ્ન પહેલા ખબર છે? અત્યારે બધી વાતો થવા મળી છે. 4-5 દિવસ થઈ. મારા લીધે નહીં, તમારા બધાના કાંડ હવે સામે આવી રહ્યા છે કે તમે લોકો ઘરમાં વહુ આવે ને એને કેવી રીતે સાચવો છો, અને એટલું બધું થતું જ હતું તો બહાર જઈને વાત કરાય ને. આ મજૂરિયાનું ઘર નથી. પણ હું વાત તો કરવાનો જ છું. હા આ કરી દઈશું. જો હું હજી કહું છું કે સાનું મનાય રહો. હા ભાઈ, હું છે ને થોડીક વાર પછી ફોન કરું હો. એ કોઈ દી ફોન નહીં કરે, હું ફોનનો ઘા કરી દેવાની છું. હા જો દામિની હવે સાનું મની થઈ જા. હો બટા થાવ છો ને તો ઈ પ્રમાણે રાખો. મારે તુકારો બોલવું પડે ને એવું કરો માં. તમને એમ ઈ જ સંસ્કાર આપ્યા છે, રહેવા દ્યો ને. અને એમ જેઠ જેવું તમે કરી શું લીધું એ કોને મને? હું એ જ કહું છું કે તમારા જેઠ થાવ છું તો જરીક આમ મર્યાદામાં રહ્યો ને, આમ આગ ઊભું રહીને વાત કરાય. તમે જે થતા હોય તે મારે શું લેવા દેવા છે? મારે જે બોલવું છે ને તો હું બોલી જ દઈશ. તમને ખોટું લાગે તોય ભલે, ના લાગે ને તોય ભલે. તમને જોવા આવ્યા ને ત્યારે દેવાંગે પહેલા મને પૂછ્યું કે મોટા ભાઈ મને છોકરી ગમે છે, તમને કેવી લાગે છે? એટલે મેં કીધું ભાઈ બહુ સારી છોકરી છે અને સંસ્કારી છે. પણ મને નહોતી ખબર કે એ તમારા ઘરના સંસ્કાર અલગ અને અહીંયા આવીને સંસ્કાર અલગ હશે. બહુ વધારે ન બોલો મોટા. વધારે નથી બોલતો, બરોબર? આમ થાય એમ કહો છો કે હું જેઠ થાવ તમે મારા વહુ બટા છો. નાની છું ને તમારાથી, તો આંગળી ચીંધી ચીંધીને કોણ વાત કરતું હશે? હું સામે વાળો તો એવી રીતે થઈ જાય ને તો આપણે થઈ જવાનું બસ. કારણ કે તમે છે ને આ ફાલ્ગુની હાવ પથારી ફેરવીને કે બિચારીનો મગજ પેલા કેવો હતો, અત્યારે હાવ મગજ મેટની જેમ ફરે છે. ઘરે આવું ને એટલે પેલું નામ છે ને એના મોઢા ઉપર તમારું હોય. સારું કહેવાય ને, મને તો બહુ ખુશી થઈ. થેન્ક યુ. અને એમની પથારી મને નડતી હતી ને એટલે મેં ફેરવી નાખી. એમ નહીં, તમે અહીંયા અમને હેરાન કરવા જ આવ્યા છો? હે, મારે તો જરાય નહોતા. તમારું જીવન છે ને હજી બહુ લાંબુ છે તો થોડુંક જીવનમાં ધ્યાન દો ને. આ બીજાની પથારી હું કામ ફેરવો છો? જીવવા દે હો. અને મને જેની પથારી નડતી હોય ને એની પથારી હું ફેરવી જ નાખું. તમે કામ દો, મારી વાત સાંભળો. વરહદી છે ને વરહદી સુધી તમારા બાપાને ત્યાં વહી જાઓ. પછી કોઈ ખારો મુરત તો મળે ને તો લગ્ન કરી લેજો. હું મારા ભાઈના લગ્ન કરાવી દઉં. વાહ, આ છે ઘરનો મોટો દીકરો જે ઘર તોડાવવાની વાત કરે છે. શરમ આવે તમારા ભાઈનું ઘર તોડાવો છો? અરે તમારે તો હા બાપા જી બાપા કરવું પડે કે મારા ભાઈનું ઘર તૂટી જશે, હું કાંઈ ન બોલું. પણ નહીં, એટલી તો ખબર જ નથી પડતી. પાછા મને સમજાવે છે. પોતાનામાં સમજણ નહીં કે છાંટો છે નથી એટલે તમને આ ઘરમાં રાખ્યા છે. નકર આમ તો બીજે દિવસે જ હાલતા કરો, ભલે ભાઈના ઘરના હોય. અને તમને શું લાગે તમે મને ઘરની બહાર કાઢો ત્યાં સુધી હું રહું એમ? હું ઘરની બહાર ન જાઉં, તમને બધાને ઘરની બહાર કાઢું? જો હજી કહું છું, હવે મર્યાદા વધારે તોડોમાં એમ કહું છું. તમે ક્યાં બાકી રાખી? બોલીને બિચારીને હાચી નોકરાણી. મેં શું કીધું તું? ખાલી ફોનમાં વાત કરવાની ના પાડી હતી ને, અને કીધું હતું કે ધીમે બોલો. એ વાત માની લીધી હોત તો વાત અહીંયા સુધી પહોંચે તો જ નહીં ને. હવે ફોનમાં નહીં, આમાંય તાળી થઈને જ બોલે. બોલો હવે તો બોલો ને, મારું શું છે? તમારું ગળું દુખશે. હું તો કાનમાં રૂ નાખી દઈશ. એમ તમારો અવાજ છે ને કોઈને સાંભળવો ગમતો નથી. તો પછી રૂ અત્યારે નાખી દો ને. હું કામ ખોટી મગજની પથારી ફેરવો છું? જાઓ તમારા રૂમમાં જાઓ, પછી વાતું કરશું. જાઓ. તમારે યાર કોણ વાત કરે? કોણ વાત કરે વાળી? આ કેટલા સંસ્કારી લાગતા હતા. આનું કાંઈક કરવું તો પડશે દેવાંગને કઈ. સારું છે. વાહ, મહારાણીએ કામ તો કરવું નથી અને ખાવું તો ટાઈમ પર છે, હે ને? તો ટાઈમ પર ખાવું તો પડે ને. ભૂખ લાગી હોય તો માણસ ખાય ને તો શું કરે? બરાબર છે. આ અશોક સાથે કઈ રીતે વાત કરતા હતા તમે? કઈ રીતે? તમને યાદ હશે ને તમે જે વાત કરી એ? તમારા પતિ પત્નીને કઈ કામ ધંધો નથી? આ જઈને એકબીજાને તરત ચુગલી કરી આવો. આ તમારી સાથે કઈ વાત થાય તો તમે જઈને તમારા પતિને કહી આવો. તમારા પતિ સાથે કઈ વાત થઈ હોય તો તમને આવીને કહી દે. એટલે શું કઈ કામ ધંધો છે બીજો એકબીજાને? અન્ડરસ્ટેન્ડિંગ. એકબીજાને છે ને બધી વાત કરવાની અન્ડરસ્ટેન્ડિંગ છે અમારા વચ્ચે. એટલે અમે છે ને એકબીજાને બધી જ વાત કરી દઈએ. સવારથી લઈને સાંજ સુધી શું થયું ને તે બધી જ વાત કરી દઈએ. તો મને શું કામ પૂછો છો? એમણે તમને કહી દીધું ને કે મેં કઈ રીતે વાત કરી, તો મને શું કામ પૂછવું જોઈએ તમારે? પૂછતી નથી, કહું છું તને. મને શું કામ કેવું જ જોઈએ? પણ તને શરમ આવવી જોઈએ. એ તારા જેદ થાય છે અને જેદ સાથે કઈ રીતે વાત કરવી ને એનું તને ભાન હોવું જોઈએ. આ મારી સાથે તો ગમે તે રીતે વાત કરે છે ને તો હું સમજીને બેસી રહું છું કે મારે ઘરમાં ઝઘડા નથી જોતા. પણ હવે અશોક,
અશોક સાથે પણ તું આવી રીતે વાત કરશે? હા તો જેઠ છે તો શું થઈ ગયું? તોપનો ગોળો થોડી છે કે એમની સાથે સરખી રીતે વાત કરું? મને મજા આવે એવી રીતે મેં વાત કરી, એમની જ ભૂલ હતી. મેં એમને કહ્યું હતું કે મારી સામે છે ને ધીમા અવાજે વાત કરો, અને ફોનમાં જોર જોરથી વાત કરતા હતા. મારા કાનમાં તમરા બોલી ગયા, મને કાનમાં દુખાવો થવા લાગ્યો, એટલે મેં કહ્યું કે ધીમે બોલો, પણ નહીં, એમને તમારી સામે બોલવું હતું. એમનો પહેલેથી સ્વભાવ છે કે મોટેથી જ બોલે છે. એમ તારા લીધે એ નહીં બદલાઈ જાય. જેમ તું આ ઘરના લીધે નથી બદલાતી ને, એમ તારા માટે કોઈ બીજું ન બદલાય. પણ હવે તો હું અહીંયા જ રહેવાની છું કે ને, એટલે આ ઘરને બદલવું જ પડશે. પહેલા તમે લોકો જેમ રહેતા હોય એમ, મારે કાંઈ લેવા દેવા નથી. પણ હવે છે ને હું કહું ને એમ તમારે લોકોએ રહેવું પડશે. શું કામ? તું આ ઘરની મહારાણી છે, રાણી છે, કે આ ઘરની ટોપ છે? એવું તો કાંઈ નથી, પણ આ ઘરની વહુ છું કે નહીં તો એવું તો થશે જ. અને એમય તે જુઓ, મારે છે ને તમારી સાથે કોઈ લપ નથી કરવી. આ તમારા પતિ તો એમ કહેતા હતા કે ફાલ્ગુનીને મેં કહ્યું છે કે તારી સામે વાત ન કરે, બોલે નહીં, આવે નહીં, બાંધે નહીં, તો અત્યારે બાંધવા આવી ગયા ને મારી સામે. બાંધવું જ પડે ને. તું મારા હસબન્ડને ગમે તે રીતે બોલે, તને શું લાગે છે કે તું જેમ કરશે એમ બધું અમે ચલાવી લઈશું, અમે સહન કરી લઈશું એમ? અને આ સહતા આવ્યા છે ને એટલે તારી અકડ વધવા લાગી છે. પણ હવે નહીં ચાલે. પતિ પરમેશ્વરની પત્ની બોલી. તારે સુધરવું છે કે નથી સુધરવું? નહીં સુધરું. તો આ ઘરમાં રહેવું હોય ને તો તારે હવે સુધરવું જ પડશે. કારણ કે હવે પછી તારી કોઈ વાત માનવામાં નહીં આવે. તમારી એટલી હિંમત કે તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. તમને ખબર છે કે આનું પરિણામ શું આવશે? પરિણામ શું આવવાનું હોય? જે પરિણામ આવે ને એ ભલે આવતું, પણ હવે આ તારે દાદાગીરી હવે નહીં ચાલે. અડધી કલાકમાં જેલમાં મોકલાવી શકો તમને લોકોને? મોકલાવી દે. અમે પણ જોઈએ ને કે તું શું કરી શકે ને શું નહીં. આ ખાલી તને છે ને બોલતા આવડે છે, અને એટલા માટે જ તું બધાની સામે આવી રીતે રહે છે. તમને ખરેખર એવું લાગે છે કે મને ખાલી બોલતા જ આવડે છે, હું આવું નહીં કરી શકું? તમે એકવાર છે ને જોરદાર, તમે છે ને એકવાર જોર નાખો તમારા મગજ પર કે દામિની શું શું કરી શકે છે. દામિની તમને જેલમાં મોકલાવી શકે છે. શું કામ? કારણ કે તમે મારા પર હાથ ઉપાડ્યો છે ને, તો હું છે ને પોલીસ કેસ કરી દઈશ તમારા પર, અને કહીશ કે તમે લોકો બધા મને હેરાન કરો છો. બરાબર છે, પોલીસ કેસ કરવો છે, હા ને? જા કર. એક નહીં, 2 ટમાચા માર્યા. જા, હવે તારે જે કરવું હોય ને એ કરી લે. તમે છે ને તમારી હદ વટાવી રહ્યા છો. હવે હું એ ભૂલી જઈશ કે તમે મારા જેઠાણી છો. તને શું લાગે છે કે હું આ ઘરની નોકરાણી છું? હું પણ તારી જેમ ભણેલી ગણેલી છું, અભણ નથી. પણ મને મારા મા બાપે એવું શીખવ્યું છે કે ઘરને સાચવવું જોઈએ, તોડવું નહીં. અને તારા મા બાપે તને કાંઈ શીખવાડ્યું નથી. બસ હા ભાભી, બહુ થયું. હવે મારા ફેમિલી વિશે કંઈ બોલવાની જરૂર નથી. ક્યારના બોલે જ જાઓ છો ને હું સાંભળું છું. તમારા મમ્મી પપ્પાએ છે ને તમને એ શીખવાડ્યું છે કે બેટા ઘર નહીં તોડવાનું, કોઈ બે લાફા મારે ને તો સહન કરી લેવાનું. ભણેલા ગણેલા છો તો શું કામનું? અહીં આવીને તો આ ઘરના કામ જ કરવા પડે છે ને તમારે. કારણ કે એ ઘર મારું છે અને પોતાનું સમજું છું ને એટલે કરું છું. પણ તું પરણીને આવીને ત્યારથી આ ઘરને પોતાનું સમજતી જ નથી. હું નથી સમજતી, તમે તો સમજો છો ને. તો તમારે બધા કામ કરી નખાય ને, મારી પાસેથી શું કામ આશા રાખો છો? તમારું ઘર છે ને તો તમારે કરી નખાય. હવે નહીં રાખવા આશા. સમજી ગઈ છું કે જે વ્યક્તિ સુધારવા માંગતો હોય ને એને સુધારાય, પણ જે વ્યક્તિએ સુધારવું જ ના હોય ને એને સુધારવાનો કે એને કંઈ કહેવાનો કંઈ મતલબ જ નથી. પણ કહેવા એ માંગીએ છે કે ઘરમાં તું વહુ છે ને, ઘરના કામ ન કરે ને તો કંઈ નહીં, પણ લોકોની માન મર્યાદા તો રાખ. નહીં રાખો, આવી જ રહેશ. શું કરી લેશો બોલો હવે? અને આ 2 લાફા માર્યા છે ને એનો બદલો તો હું લઈને જ રહીશ. લેજે, તારે જેમ બદલો લેવો હોય ને એમ લેજે, પણ મને જે ઠીક લાગ્યું ને એ મેં કર. બરાબર છે? દામિની હજી ન આવી? જાગૃતિબાએ કીધું તો હશે ને કે હિરલબેન એને મળવા બોલાવી છે. બોલો આંટી, શું કામ છે? શું કામ બોલાવી મને? દીકરા, મારે તારી સાથે થોડીક વાત કરવી હતી, એટલા માટે જ મેં તને બોલાવી છે. શું વાત કરવી હતી? ઘરે આવીને વાત કરી જવાય ને. ઘરે તને સમજાવું ને અને તારી સાથે વાત કરું તો ઘરના લોકોને એમ થાય તારી જેઠાણીને કે ઘરના લોકો સમજા નથી સમજતી અને બીજા લોકો બોલે છે તો સાંભળી લે છે. અરે તમે કેવા શું માંગો છો? હા, સલાહ શિખામણ દેવા મને બોલાવી છે તો મારે નથી જોતી હો. મારા ઘરના લોકો મને બહુ સલાહ શિખામણ આપે છે, એ બહુ થઈ ગયું. જો દામિની, ઘર એને કહેવાય કે પરિવાર સાથે રહીને એને ઘર કહેવાય, અને જો એકલા રહીએ ને તો એને ફક્ત ને ફક્ત મકાન કહેવાય. તને શું લાગે છે કે તારું ઘરમાં આવું વર્તન કરવાથી લોકો ખુશ છે? લોકો દુઃખી છે તારાથી? તો હું એ દુઃખી જ છું ને. એ લોકો દુઃખી છે તો હું દુઃખી જ છું. હું કઈ ખુશ નથી. હેરાન તો કરે જ છે ને મને એ લોકો. ક્યાં હેરાન કરે છે? તો જાતે હેરાન થાય છે.
તને એવું લાગે છે કે હું હેરાન છું? તમે છે ને અમારા ઘરમાં ન બોલો ને તો વધારે સારું. અને એમાંય અમારા સાસુને એટલી નહીં ખબર પડતી હોય કે ઘરની વાતો બહાર ન કરાય એમ. એમણે તો બિચારાએ કાંઈ નથી કીધું, પણ મને આ વાતનો અણસર આવી ગયો કે બેટા તું મારું જ જો ને. આટલા મોટા મકાનમાં હું એકલી રહું છું, પરિવારમાં કોઈ નથી, એટલે મને ખબર છે કે એકલા રહેવાનું દુઃખ શું હોય છે. એ તો તમારા લોકોના અત્યારે હાથ પગ ચાલે છે ને એટલે તમે આવું બધું વર્તન કરી શકો, પણ જ્યારે તું બીમાર પડીશ ને તો તારી સેવા તારી જેઠાણી અને તારા સાસુમાં જ કરશે. અને તને શું લાગે છે કે તારા સાસુ અને તારા જેઠાણી તને હેરાન કરે છે? દામિની, તને હેરાન નથી કરતા, પણ તને ફક્ત ભવિષ્યમાં તને તકલીફ ન પડે ને તારા જીવનમાં એટલા માટે શીખવાડવાની કોશિશ કરે છે. એ લોકો છે ને મારી કોઈ સેવા કરે એમ નથી. એ લોકોને હું ગમતી જ નથી. એવું નથી દામિની, મેં ક્યારે તારા સાસુ કે તારા જેઠાણીના મોઢે એવું નથી સાંભળ્યું કે મને દામિની નથી ગમતી. પણ તને ઘરમાં કાંઈ આવડતું નથી. કાલે સવારે ઉઠીને તારા છોકરાઓ થશે, એ મોટા થશે, અને તને કાંઈ ઘરમાં નહીં આવડતું હોય તો તારા સાસુ ને તારા જેઠાણી નહીં પણ તારા છોકરાઓ પણ બોલશે કે મમ્મી તને કાંઈ આવડતું નથી. ત્યારે શું કરીશ? ત્યારે પણ તને ખોટું જ લાગશે ને. બધું જ આવડે છે મને. કોણે કહ્યું કે નથી આવડતું? હવે એ લોકો મને નથી સમજી શકતા તો હું શું કરું? એ લોકોએ મને સમજવી જોઈએ ને. ઘરની વહુ છે, વહુ બનાવીને લઈ જવાય ને, કામવાળી બનાવીને રાખે છે. એવું ન હોય. દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે સાસરે પિયરિયા કરતાં વધુ કામ કરવું પડતું હોય છે. એ જ એના માવતરના સંસ્કાર છે. અને તું જો આવું વર્તન કરે છે ને તો આમાં તારા પિયરિયાની હલકી થાય છે. ન્યાય એવું થતું હશે કે આના પિયરિયામાંથી આવું શીખવાડવામાં આવ્યું હશે. તું એવું ઈચ્છે છે કે તારા માવતરનું નીચું દેખાય? કઈ દીકરી એવું ઈચ્છે? તો પછી દીકરા સમજી જા ને, આવું વર્તન કરવું એ યોગ્ય નથી. તારા મા બાપની આબરૂનો સવાલ છે, ભવિષ્યના જે તારા બાળક આવવાના છે એનો સવાલ છે. તું એવું ઈચ્છે છે કે તારા દીકરાઓ આવા તારા વર્તનના માહોલમાં રહીને એ પણ બગડે? કદાચ દીકરી થઈ તો એ પણ સાસરે જશે તો તારી પાસે તો આવું શીખીને જશે, તો તારી વેલ્યુ ડાઉન નહીં થાય ને? સમજી શકે છે ને દામિની હું શું કહેવા માંગુ છું? જો મારે છે ને આ કઈ સલાહ શિખામણ નથી જોતી. મને ખબર પડે છે કે શું કરવું ને શું નહીં. જાણો છો, તમે અત્યારની છોકરીઓ ખૂબ ભણેલી હોય છે એટલા માટે તમે કોઈની સલાહ નથી માનતા, પણ તમારા ઘરને કાંઈ મેં મારું માન્યું છે એટલા માટે જ કહી રહી છું દીકરા કે આવી રીતના ઘરમાં તોડવાની કોશિશ ન કર સંબંધને. થોડોક વિચાર કરજે મારી વાત ઉપર. તારા માવતરની આબરૂનો સવાલ છે. સારું. જો મારે તારી સાથે થોડી ખુલીને ચર્ચા કરવી છે. મારે પણ વાત કરવી છે. હું સમજુ છું કે તું શું કહેવા માંગતી હશે. તમને કઈ રીતે ખબર? હું આપું ને જવાબ તને. જો દામિની, આપણે આ ઘરમાં આટલો સમય કાઢ્યો અને સારું કહેવાય કે આપણે બધા સાથે સંપીને રહી શક્યા. બાકી સમય પ્રમાણે અત્યારે દરેક માણસ નોખા થાય છે અને મને લાગે છે ત્યાં સુધી આપણે પણ એવો જ કોઈક નિર્ણય લેવો પડશે. કારણ કે જો આ ઘરમાં તું તારી જગ્યાએ રાઈટ છે અને હશે તો મમ્મી કે ભાભીનો પણ હું વાંક ના કાઢી શકું. કારણ કે એ બિચારા પણ એવું જ ઈચ્છતા હશે કે તું આ ઘરમાં સરખી રીતે સેટ થઈ શકે. તને કદાચ હેલ્પ કરવાની જગ્યાએ કંઈક ભૂલતા હશે, કંઈક કહેતા હશે, અને તું તારી જગ્યાએ એ રીતે રાઈટ છે કે તું તારે આ ઘરેથી જેવી રીતના અહીંયા આવી છે એવી રીતના તને ટેવ ના હોય કે તું કોઈ કામ કરે અથવા તો કોઈ કામમાં ભૂલ થાય તો કોઈ તને કંઈ કહે, તને ના ગમે. હું સમજુ છું કે આવી રીતના આ લોકોએ વર્તન ના કરવું જોઈએ, પણ જો અત્યારમાં મારી પાસે એક જ ઓપ્શન છે કે દામિની, હું પણ તને મારા જીવ કરતાં વધારે પ્રેમ કરું છું. હું
તને કંઈ કહી શકું એમ નથી. સામે મારા મમ્મી અને મારા ભાભી છે તો એને મારે કંઈ કહેવું નથી. બધાને બદલાવવું એના કરતાં એક પ્રયત્ન આપણે બદલવાનો ના કરી શકીએ? જો આપણે બંને જુદા રહેવા જતા રહીશું, તને ગમે એ રીતે રહેજે, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને જરૂર પડશે એવું લાગશે તો હું કોઈ કામવાળી પણ બંધાવી લઈશ કે જેથી કરીને તારે કોઈ કામ કરવા ના પડે. આપણી લાઈફ આપણે આપણી રીતે જીવીશું અને આ લોકો એની લાઈફ એની રીતે. પણ દેવાંગ, આપણે નોખા થઈ જઈશું તો મમ્મી મમ્મી શું કરશે તમારા વગર? દુઃખી તો- થશે. મમ્મીને પણ નહીં ગમે કે જે દીકરાને મેં નાનપણથી લઈને ત્યાર સુધી મારી સાથે રાખ્યો એ દીકરો સમય આવતા મને છોડીને જતો રહ્યો. વાંધો નહીં, મોટા ભાઈ છે ને, ભાઈ અને ભાભી એને સાચવી લેશે. ભાઈની સાથે હું વાત કરી લઈશ. નોખા થવાની જરૂર નથી. તો પછી તું જ કે ને દામિની, આપણે જુદા થયા વગર આ સમસ્યાનો કોઈ રીતે હલ લાવી શકે એમ નથી. કારણ કે કોઈ બે વ્યક્તિ જ્યારે લડાઈ કરતા હોય કે કોઈ વસ્તુમાં ફસાયા હોય તો બેમાંથી કોઈ એક વ્યક્તિએ નમતું મૂકવું પડે, ભોગ આપવો પડે. પણ આપણા કેસમાં એવું નથી. તું નમતું મૂકવા માટે તૈયાર કે નથી ભાભી કે મમ્મી કે તારા માટે કંઈ નમતું મૂકવા માટે તૈયાર. હું સમજી ગઈ છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સમજાઈ ગઈ છે મતલબ? જો દામિની, તું મારો જ માત્ર વિચાર કરીને કે આ ઘરમાં શું થશે એવો વિચાર કરીને તું આવું કંઈ નહીં બોલ. હું તને જાણું છું ને, બહુ સારી રીતે જાણું છું, અને એટલે જ કહું છું કે નોખા થવામાં બધાનો ફાયદો છે. એવી કોઈ વાત નથી. પણ આજે હિરલ આંટી મળ્યા હતા, એમણે વાત કરી મને. હિરલ આંટી? કેમ, એમણે શું વાત કરી? એમણે શું વાત કરીને એ જરૂરી નથી, પણ મહત્વનું એ છે કે એમણે જે કહ્યું ને બધું સાચું હતું. તમારા મમ્મીનો અને ભાભીનો તો કંઈ વાક જ નહોતો. ભૂલ બધી મારી હતી, અને એટલે જ કહું છું કે નોખા નથી થવું. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. દામિની, શું કહું કંઈ સમજાતું નથી. અત્યાર સુધી એ જ કન્ફ્યુઝનમાં હતો કે હું શું કહીશ, કેવી રીતના નોખા થઈશું. અને હવે તું સાથે છે તો મને ટેન્શન નથી. એક કામ કરીએ, આપણે બહાર જઈને મમ્મીને અને ભાભીને આ વાત કરીએ. ચાલ. 100 વાતની એક વાત. હવે છે ને આ ઘરમાં સાથે રહેવાય એમ નથી. અમારે લોકોએ છે ને અલગ જ થઈ જવું છે. શું ફાલ્ગુની, આ તારી સાસુને મૂકીને તું કેવી રીતના અલગ રહી શકે? ના હોય હિરલબેન, મારે તો મારી ફાલ્ગુનીને અશોક જ્યાં રહેવા જશે ને એની ભેગી હું રહેવા જવાની છું. બા અમારી જોડે આવે ને એમાં મને કોઈ વાંધો નથી, પણ હું દામિની સાથે રહેવા નથી માંગતી. ફાલ્ગુની, આ સંયુક્ત કુટુંબમાં રહીએ અને દેરાણી જેઠાણી હોય ત્યાં ઝઘડા થતા હોય, એનો મતલબ એવો થોડો છે કે દેરાણી જેઠાણીને બધા ભાઈઓને બધા અલગ થઈ જાય. કોકની હોય ને તો પોસાય, 24 કલાક કઈ આ ધંધા ન પોસાય હિરલબેન. જાગુબા, તમે તો વડીલ છો ઘરના, આજે નહીં તો કાલે તમારે બંને દીકરાઓ સરખા જ કહેવાય ને તમારા માટે. મારે દીકરાએ બે સરખા છે અને વહુ બે મારા માટે તો સરખી જ છે, પણ જેને સમજવું જ ન હોય એને શું કરવાનું આપણે? અને ઝઘડાની પણ કંઈક લિમિટ હોય, બોલવાની પણ કંઈ લિમિટ હોય. નાના મોઢે મોટી વાત કરે ને એ નહીં પોસાય. બસ બધાને એક જ લાઈનમાં ઊભા રાખીને એક જ લાકડી લઈને દેવા જ માંડવાના. ફાલ્ગુની, તું તો સમજદાર છો ને, તો પછી તું કેમ નથી સમજતી? મેં દામિની સાથે વાત કરી છે, એને સમજાવવાની કોશિશ કરી છે. કદાચ ને એના મનમાં એ વાત ગઈ હોય અને એનું પરિવર્તન થઈ ગયું જીવનમાં તો. આ ઘરના સમજાવીને થાકી ગયા એટલું. અમારું નથી માનીએ, તમારું માનશે? જાગુબા, ક્યારેક કહેવાય છે ને કે પારકી માં જ કાન વીંધે. પોતાની માં ગમે એટલું રોકટોક કરે, ગમે એટલું શીખવાડે ને તો ન શીખે, પણ બીજું કોઈ શીખવાડે ને તો કદાચ સમજી જાય, કદાચ તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગે. આ તમે જે વિચારો છો ને
એ બધું સપનામાં જ છે. દામિનીમાં કોઈ ચેન્જીસ નહીં આવે. જો એને સુધરવું જો હોત ને તો આટલા વખતથી અમે લોકો સમજાવ કરીએ જ છે. એવું નથી કે અમને ઝઘડા કરવાનું પસંદ છે, પણ એ સમજે જ નહીં કોઈ વાતને, તો પછી કઈ રીતે એને સમજાવવું? ફાલ્ગુની, તું જ્યારે આ લગ્ન કરીને આ ઘરમાં આવી ને ત્યારે સોસાયટીવાળા એવું કહેતા હતા કે તું બહુ સમજદાર છો, બહુ સંસ્કારી છો. જો કે દામિનીમાં પણ સંસ્કાર છે ને સમજદારી છે બેટા, પણ કદાચ બની શકે કે તારી કરતાં ઉંમરમાં નાની હોય અને તારી જેટલી બુદ્ધિ અને મગજ ન ચાલતું હોય અને કદાચ નાનપણમાં જતું હોય. અને મને ખબર છે કે તું દામિનીથી અને તારા દેરથી અલગ રહીને ક્યારેય ખુશ નહીં રહી શકે, કેમ કે પહેલેથી તે બંનેને ખૂબ પ્રેમ આપ્યો છે. હિરલબેન, દામિનીને બુદ્ધિ નથી ચાલતી ને નાનપણમાં જાય છે ને એને, તો પછી કોઈક બીજા મોટા કહેતા હોય ને એની વાત એને સાંભળવી જોઈએ અને કોઈક બુદ્ધિ દે ને લેવી જોઈએ. ઘણી વખત એવું બને જાગુબા કે ઘરના સભ્યો અને ઘરના લોકો સમજાવે અને જે કહેતા હોય ને એને અલગ લાગતું હોય, પણ તમે નિરાત રાખો, ભગવાન જે પણ કરશે ને એ સારું જ કરશે. આજ દિવસ સુધી કોઈ દિવસ ભગવાને કોઈ પણ એના જે પૃથ્વી પર મૂકેલા મનુષ્યનું ખરાબ નથી કર્યું, તો આપણે શું કરવાના? એકદમ સાચી વાત છે તમારી. દેવાંગ, સોરી કે વચ્ચે ડિસ્ટર્બ કરું છું. બેસ. એકચ્યુઅલી તમને થતું હશે કે દેવાંગ આજે આવી રીતના આવીને કેમ વાત કરે છે. કમ્પ્લેન કરવી હશે પાછી કઈ જરાય ઘરની. એ જ હોય ને, બીજું શું હોય? દામિનીએ કંઈક આમ હાંધા કર્યા હશે કે મને છે ને ભાભી આમ કર્યું ને મને મમ્મી આમ કર્યું ને. વાંધો જ આ છે અમારા ઘરમાં. અમારા ઘરમાં કોઈ એક વ્યક્તિને સુધરવું હોય ને તો બીજો વ્યક્તિને સુધરવા ના દે, કારણ કે એના મનમાં એવું છે કે જો આ વ્યક્તિ સુધરી જશે તો મારો બગડવાનો ચાન્સીસ છે ને એ બધો ત્યાં ને ત્યાં પૂરો થઈ જશે. હા, વાત તો તારી સાચી છે. તું દામિનીની જ ખેંચાવીશ ને ઉપરાણું લઈને. જોયું? આ મારા બા. દેવાંગ વડીલ છે એટલે ગમે તે બોલી જાય, એનો મતલબ એવો છે કે દીકરાએ નહીં સાંભળવાનું. અને તારે તો હંમેશા તારા માનો પક્ષ લેવો જોઈએ, કેમ કે તને ખબર છે જ્યારે બાળકો નાના હોય ને ત્યારે એના મા બાપ કેવી રીતે બાળકોને મોટા કરતા હોય ને એ એમના માવતરને જ ખબર હોય છે. આઈ નો. જોકે હું તમને એ જ કહેવા માંગુ છું કે પહેલા દામિનીને સાંભળો તો ખરા, બિચારીને બોલવા તો દો કે શું કહેવા આવી છે, શું કહેવા માગે છે અને શું કરવા માગે છે. પેલા કોઈ વ્યક્તિને ધ્યાનથી સાંભળી લઈએ, સમજી લઈએ, પછી આપણે કહીએ. બા, અત્યાર સુધી દામિનીનું ઘણું સાંભળ્યું છે અમે, તો એક વખત વધારે સાંભળી લઈએ એની વાત. જાગૃતિ બા, બંને કઈ વાત કરવા માંગે છે તો વાત સાંભળી લો ને. હા પાડીને મેં સાંભળવાની, પણ ક્યાં ના પાડી. સોરી. શું કહ્યું? સોરી સોરી એટલે માફી માગે છે બા. દામિની, સોરી? દામિનીએ સોરી કહ્યું? મેં જ સોરી કીધું અને ખરા દિલથી સોરી કહું છું. માફી માગું છું, મારી ભૂલ થઈ ગઈ કે હું તમારા લોકોની સાથે આવી રીતે વાત કરતી હતી, તમને લોકોને ઉતારી પાડતી હતી, તમારું અપમાન કરતી હતી. તમે લોકો તમારી જગ્યાએ સાચા જ હતા. તમે લોકોએ આ ઘર ચલાવ્યું છે, તમને ખબર છે કે ઘર કેવી રીતે ચલાવાય, પણ હું સિરિયસ જ ના થઈ. બસ મને કોઈ કાંઈ કહેવું ના જોઈએ, મને કોઈ રોકવું ના જોઈએ. મારા મરજીની માલિક થઈને બેઠી હતી. પણ હવે મને સમજાઈ ગયું છે. હિરલ આંટીએ જ્યારે કહ્યું ને કે એકલા રહેવું શું કહેવાય, એકલતા માણસને કેટલી કોરી ખાય છે, ત્યારે એમની જગ્યાએ મેં ખુદને રાખીને જોયા કે હું આવી રીતે બધાની સાથે ઝઘડો કરીશ, કોઈની સાથે સારા સંબંધ નહીં રાખું, અને મારે એકલા રહેવાનો વારો આવ્યો તો હું શું કરીશ? મારી આસપાસ કોઈ નહીં હોય તો? જો હવેથી હું ધ્યાન રાખીશ, ઘરના બધા કામ સરખા કરીશ અને બધાનું માન જાળવીશ. આ એક ભૂલ સમજીને માફ કરી દો. જો દામિની, છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થવાય. અરે તું તો મારી દીકરી જેવી છે, અને ઘર હોય ને ત્યાં બે વાસણ છે ને ખખડે ખરા, પણ તારી ભૂલ તને સમજાઈ ગઈ ને એ જ બહુ મોટી વાત છે અમારા માટે તો. ફાલ્ગુની, જોયું ને મેં તને ન કહ્યું કે તારે દેરાણી આજે નહીં તો કાલે એના પોતાના જીવનમાં એવું થશે ને તો એ સુધરી જશે. જોયું ને, હવે તમે બધા અલગ થવા માંગો છો? ના, ક્યારેય નહીં. તો હવે હું આ ઘરમાંથી રજા લઉં? અરે બેસો ને, જમી કરવીને છે જો. અને અમારી દામિની રસોઈ બનાવશે આજે તો સારું. ચટાકેદાર.
હું બનાવી નાખું.